હતા। સામે દેખાય છે જે પિંક ડ્રેસમાં એ હસીદા માસી છે। બહુ મસ્તી કરતા હતા એ મને આખા બસમાં એ મસ્તી કરતા હતા અને બધાને મનોરંજન કરાવતા હતા। હવે અહીંયા રસ્તામાં ચામુંડા માનું મંદિર આવતું હતું તો બધા ત્યાં કરીને ચામુંડા માના દર્શન કરવા માટે ગયા હતા। આ છે ચામુંડા માનું મંદિર। કોને કોને ચામુંડા માનું આ મંદિર જોયું છે તે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। સાથે શંકર ભગવાનનું મંદિર હતું। શંકર ભગવાને હિંચકા નાખવાના હતા। અહીંયા તમે જુઓ હું પણ નાખું છું હિંચકા। હવે અમે બધા દ્વારકા પહોંચી ગયા હતા। તમે જોઈ શકો છો આ દ્વારકાની બજાર છે। દ્વારકાધીશનું મંદિર દર્શન કરવા માટે 3 કલાકની લાઈન હતી એટલે અમે બધા લાઈનમાં ઊભા ન રહ્યા કેમ કે મારી પાસે ટાઈમ પણ નહોતો। બીજા ઘણા બધા સ્થળે જવાનું હતું તો અમે દૂરથી દ્વારકાધીશના દર્શન કર્યા અને બપોરનો સમય હતો એટલે બહુ જ ગરમી થતી હતી। દ્વારકાધીશની અંદર બજાર છે, ભરાય છે। અહીંયા ઘણા બધા નાના નાના કાનુડાની મૂર્તિઓ પણ જોવા મળે। અમે જુઓ અમે દૂરથી દ્વારકાધીશના દર્શન કરીએ છીએ। દ્વારકાધીશને ટાટા બાય બાય કહીને હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા। આ જોઈ શકો છો બેટ દ્વારકા જવાનો રસ્તો છે। આ જુઓ તમે અહીંયા ઘણી બધી બોટ છે તેમાં સવારી પણ કરે છે। જે લોકો આ રોડ રસ્તો છે તો જે લોકોને જવું હોય સાધનથી પણ જઈ શકે છે અને બોટમાં બેસીને જવું હોય તો પણ જઈ શકે છે। બેટ દ્વારકામાં એન્ટર થઈ ગયા છીએ।
જોઈને આનંદ થતો હતો, અલગ જ નજારો હતો. ત્યાં પહોંચ્યા એટલે બહુ મજા આવતી હતી અમને. દર્શન કરવા માટે જતા હતા તો ત્યારે રિક્ષામાં બેસીને અમે ગયા હતા દર્શન કરવા. ત્યાં કને અલગ જ ફિલિંગ આવતી હતી, બહુ જ મજા આવતી હતી ત્યાં પહોંચીને અમને. દર્શન કરવા માટે જઈએ છીએ. આ સોનાની નગરી છે. બધા ભગવાન રામાયણ, ગીતાજી બધાના અધ્યાય પાત્ર છે જે બધાને લેવામાં આવ્યા છે અહીંયા કને. જોઈ શકો છો બધા પાત્ર લેવામાં આવ્યા છે. જૂના જૂના શંખ ને એ બધું પણ છે અહીંયા. કૃષ્ણએ જે લીલા રચી હતી એ પણ આમાં બતાવેલી છે. હવે અમે પાછા બેટ દ્વારકાથી રજા લેતા હતા અને આ છે નાઇટનો વ્યૂ. બહુ જ મસ્ત હતો નાઇટનો વ્યૂ. ત્યાં કને મસ્ત લાઇટિંગ કરેલી હતી અને સ્કાયનો કલર પણ બહુ મસ્ત હતો.
છે કોમેન્ટમાં કહેજો.